નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં। લક્ષ્મીજીની કૃપાથી આ રાશિના લોકોનો શરૂ થવા જઈ રહ્યો છે ગોલ્ડન સમય। આવકમાં ધોમ વધારો થશે અને કાર્યક્ષેત્રમાં લાભ મળશે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ રીતે સારું રહેશે। પ્રેમ જીવનમાં ગેરસમજ દૂર થશે અને તમારી આત્મીયતા વધશે। આર્થિક રીતે સમય મજબૂત રહેશે। વૈવાહિક સુખની દૃષ્ટિએ હાલના સમયે તમને કોઈ અનોખી ભેટ મળી શકે છે। તમારો ખુશમિજાજ સ્વભાવ બીજાને ખુશ રાખશે। વધારાના પૈસા રિયલ એસ્ટેટમાં રોકી શકાય છે। સામાજિક અને ધાર્મિક કાર્યો માટે ઉત્તમ સમય છે। હાલના સમયે તમને સાહિત્ય અને કલામાં રસ રહેશે। વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારી આવકમાં વધારો થવાની સંભાવના છે। કાર્યક્ષેત્રમાં લાભ થશે। બહારના લોકોની દખલગીરી તમારા દાંપત્ય જીવનમાં સમસ્યા ઊભી કરી શકે છે। તમને ધંધામાં જ ફાયદો થશે। ધાર્મિક કાર્યોમાં રુચિ તમારા મનોબળને વધારશે। તમારા જીવનસાથી તેના મિત્રો સાથે ખૂબ વ્યસ્ત હોઈ શકે છે, જેના કારણે તમે હતાશ થવાની સંભાવના છે। કોઈ પણ સંબંધને તોડવામાં કે જોડવામાં ઉતાવળ ન કરો, નહીં તો વાત બગડી શકે છે। મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે તમારા માર્ગદર્શન માટે તમારી આધ્યાત્મિક માન્યતાઓની મદદ લેશો। કદાચ તમારે કોઈ આધ્યાત્મિક વ્યક્તિની સલાહ પણ લેવી જોઈએ। કોઈ પણ પ્રકારની ભાગીદારી કરતા પહેલા તેના વિશે તમારી આંતરિક લાગણીઓ સાંભળો। હાલના સમયે નાની બાબત પણ મોટી બાબતમાં ફેરવાઈ શકે છે, તેથી સાવધાન રહો। આર્થિક ઉતાર ચઢાવની સ્થિતિ જોવા મળી શકે છે। વૈવાહિક જીવનની દૃષ્ટિએ આ સમય સારો છે। સાથે એક સરસ સમય ગાળવાની યોજના બનાવો। કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિવાળા લોકોએ હાલના સમયે એકાગ્રતા જાળવી રાખવી જોઈએ। સમાજ અને પરિવારમાં તમારા કામની પ્રશંસા થશે। પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તમારી વિચારસરણી બદલવી પડશે અને ઘણી નવી રણનીતિઓ બનાવવી પડશે। તમારા ધ્યેયથી ભટકશો નહીં। વાતચીતમાં સંયમ રાખો અને વાદવિવાદ ટાળો। બીજાના મંતવ્યો ધ્યાનથી સાંભળો। જો તમે તમારી જાતને અણઘડ પરિસ્થિતિમાં જોશો, તો કંઈ પણ બોલતા પહેલા વિચારો। તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો। શરીરમાં ઊર્જા અને પ્રફુલ્લતાનો અભાવ હોવો જોઈએ। સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના લોકોએ શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરવો જોઈએ। તેનાથી તમારી માનસિક શક્તિમાં વધારો થશે। તમારા નજીકના વ્યક્તિનું સ્વાસ્થ્ય, જે તમને પરેશાન કરતું હતું, હવે ધીમે ધીમે સુધરી રહ્યું છે। અચાનક મુસાફરીને કારણે તમે ઉતાવળ અને તણાવનો શિકાર બની શકો છો। તમારા જીવનસાથી તાજેતરના સંઘર્ષને ભૂલી જશે અને તેમનો સારો સ્વભાવ બતાવશે। લાંબા સમય પછી તમે સંપૂર્ણ ઊંઘનો આનંદ માણી શકશો। તમારા જીવનસાથીના સન્માન સાથે તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે। કન્યા રાશિની વાત કરીએ તો પરિવારમાં હાલના સમયે સુમેળભર્યું વાતાવરણ રહેશે। કોઈ પણ વ્યવસાય સંબંધિત નિર્ણય લેતી વખતે સાવચેત રહો, જેથી કોઈ તમને છેતરે નહીં। નાણાકીય સફળતાની સારી તકો છે। તમારા બોસ તમારા પ્રદર્શનથી ખુશ થઈ શકે છે અને તમને એક સરસ ભેટ આપી શકે છે। સામાજિક અને રાજકીય ક્ષેત્રે કામ કરતા લોકો માટે આ સમય થોડો પ્રતિકૂળ રહી શકે છે। કોઈ પણ પ્રકારનો નવો ખર્ચ ન કરવો તે સારું રહેશે। રોજિંદા કાર્યો પૂર્ણ કરવામાં અવરોધો આવી શકે છે। તુલા રાશિની વાત કરીએ તો હાલનો સમય દરેક પ્રકારના લોકો,
ખાસ કરીને વેપારીઓ માટે આર્થિક રીતે સારો છે. વધારે ગુસ્સો રહેશે, પરંતુ આવક મર્યાદિત રહેશે. માનસિક તણાવને તમારા પર હાવી થવા ન દો. ખુશી માટે નવા સંબંધની રાહ જુઓ. કાયદાકીય અડચણો દૂર થવાથી લાભ થશે. તમારું આયોજન કરેલ કાર્ય પૂર્ણ થશે. તમે કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારશો. તમારે તમારા શબ્દો અને વાતચીતની પદ્ધતિઓ પર નિયંત્રણ રાખવું પડશે. આનાથી તમને ફાયદો થશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે તમારા પરિવારના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. ભાગીદારી પ્રોજેક્ટ હકારાત્મક પરિણામો કરતાં વધુ સમસ્યાઓનું કારણ બનશે. આવનારા દિવસોમાં તમને મોટી પ્રગતિ જોવા મળી શકે છે. વિદેશ જવાની પ્રબળ શક્યતાઓ છે. તમારું થાકેલું અને દુઃખી જીવન તમારા જીવનસાથી માટે તણાવનું કારણ બની શકે છે. પરિવારનું વાતાવરણ ખુશનુમા રહેશે. તમે મિત્રો સાથે મનોરંજન પ્રવાસ પર જવાની યોજના બનાવી શકો છો. ધન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે તમારા મનમાં જે પણ છે તે કહેવા માટે ઉત્સુક રહેશો. તમારા મિત્રો તમને દારૂની આદતમાંથી મુક્ત કરી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમે સારું અનુભવશો. ધીમે ધીમે પરંતુ ચોક્કસ તમે તમારી બધી નાણાકીય જવાબદારીઓ પૂરી કરશો. તમને તમારા કામમાં કેટલાક લોકોનો સહયોગ મળી શકે છે. વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા પરિવારના સભ્યોની સલાહ લો. મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના જાતકોએ હાલના સમયે પોતાના કામ પર ધ્યાન આપવું જોઈએ. ચોક્કસ સ્તર હાંસલ કરવા માટે તમારે સખત મહેનત કરવાની જરૂર છે. તમે તાજેતરમાં સ્થાપિત કરેલા વ્યવસાયિક સંબંધો દ્વારા તમને સોનેરી વ્યવસાયની તક મળી શકે છે. મિત્રો સાથે મોજ મસ્તી કરવા અને રજાઓનું આયોજન કરવા માટે હાલનો સમય સારો છે. તમારું કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થશે. કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિના જાતકોએ મુસાફરી દરમિયાન સાવધાની રાખવી પડશે. વેપાર અને નોકરીના ક્ષેત્રમાં તમને નવી ખુશી મળવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. વ્યાપારી દૃષ્ટિકોણથી તમને મોટો આર્થિક લાભ મળશે. તમારા વ્યવસાયિક ભાગીદારો તમારા વર્તનનો અયોગ્ય લાભ લેવાનો પ્રયાસ કરશે. કાલ્પનિક સમસ્યાઓમાંથી બહાર નીકળો અને તમારા જીવનસાથી સાથે રોમેન્ટિક સમય પસાર કરો. કેટલાક વિશ્વાસુ લોકો તરફથી સમયસર મદદ ન મળવાને કારણે તમે પરેશાન રહેશો. મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા પારિવારિક જીવનમાં તણાવની સ્થિતિ બની શકે છે. તમે કૌટુંબિક મોરચે નિર્ણાયક વલણ અપનાવો તેવી અપેક્ષા છે કારણ કે લોકો ખાતરી કરશે. બોલતા પહેલા તમારા શબ્દોનું ધ્યાન રાખો. કોઈ પણ મુદ્દા પર અભિપ્રાય આપતી વખતે ઉત્સાહિત ન થાઓ. તમારું નસીબ તમારી સાથે છે. તમે તમારી સમસ્યા હલ કરવાની કુશળતાથી દરેકને આશ્ચર્યચકિત કરશો. પારિવારિક રહસ્યનો ખુલાસો તમને આશ્ચર્યચકિત કરી શકે છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.